દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર અમરેલીથી અમારા રિપોર્ટર દિનેશ સાદલ સાથે. અમરેલી શહેરના સુખનાથપરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં લેસર મશીનમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી ભયાનક હતી કે સ્થળ પર રાખવામાં આવેલ માલ સામાન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરી હતી. અમરેલીના સુખનાથપરા વિસ્તારમાં આવેલી ચામુંડા ફોટો ફ્રેમિંગની દુકાનમાં લેસર મશીનમાં આગ લાગતા થોડી જ વારમાં આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. આગના કારણે દુકાનમાં રહેલા માલ સામાન બળીને ખાખ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં 2 લોકોને ઈજાઓ પહોંચી હોવાનું સામે આવ્યું છે, જેમાં ચામુંડા ફોટો ફ્રેમિંગના માલિકને ઈજા થતાં ફાયર ઓફિસરે માનવતા દાખવી તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી સરાહનીય કામગીરી કરી હતી. સદનસીબે આ ઘટનામાં મોટી જાનહાનિ ટળી હોવાનું જાણવા મળ્યું છે. સુખનાથપરા શેરી નંબર 7 મકાન નંબર 3 ની અંદર એક ચામુંડા ફોટો ફ્રેમિંગ વર્ક ચાલતું હતું, જેના પ્રિન્ટિંગ મશીનની અંદર શોર્ટ સર્કિટ થવાના કારણે પ્રાથમિક ધોરણે આગ લાગી હોય તેવું જણાઈ રહ્યું છે. ટેલિફોનિક જાણ મળતાની સાથે ગણતરીની મિનિટોની અંદર ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની 2 ફાયર ટીમો તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળ પર પહોંચી હતી અને ગણતરીની કલાકોની અંદર સંપૂર્ણ આગ પર કાબુ મેળવી અને એક્ઝોસ્ટ ફેન મારફત સ્મોકનું એક્ઝોસ્ટ કરી અને હીટ રિડ્યુસ કરી અને આગ પર કાબુ મેળવી લેવામાં આવેલ. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામેલી નથી. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.